હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં. મિત્રો, આજે હું તમને બદ્રીનાથ ધામ વિશે એવી વાતો કહેવા જઈ રહી છું કે જે જાણી અને તમને આશ્ચર્ય થશે. તો ચાલો જાણીએ બદ્રીનાથ વિશેની કેટલીક વાતો. ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન. બદ્રીનાથ ધામને ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન માનવામાં આવે છે. અહીં બદ્રીનાથની મુખ્ય મૂર્તિ શાલિગ્રામ પથ્થરથી બનેલી છે અને ભગવાન વિષ્ણુના બદ્રી અવતારને સમર્પિત છે. આ મૂર્તિ સ્વયંભૂ માનવામાં આવે છે, જેનો અર્થ છે કે તે કોઈ માનવ દ્વારા બનાવવામાં આવી નથી. દરવાજા ખોલવાનું અને બંધ કરવાનું રહસ્ય. બદ્રીનાથ ધામના દરવાજા વર્ષમાં ફક્ત 6 મહિના માટે જ ખુલે છે. આ મંદિર ફક્ત મેથી નવેમ્બર સુધી યાત્રાળુઓ માટે ખુલ્લું રહે છે. દરવાજા બંધ થયા પછી મંદિરમાં એક દીવો પ્રગટાવવામાં આવે છે, જે 6 મહિના સુધી સતત સળગતો રહે છે. આ દીવો આટલા લાંબા સમય સુધી કેવી રીતે પ્રગટતો રહે તે એક રહસ્ય છે. નારદ કુંડ અને તપ્ત કુંડ. મંદિરની નજીક 2 તળાવો છે, નારદ કુંડ અને તપ્ત કુંડ. નારદ કુંડનું પાણી ઠંડુ છે, જ્યારે તપ્ત કુંડનું પાણી ગરમ છે. એવું માનવામાં આવે છે કે ગરમ તળાવમાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે. આ પાણીના તળાવમાં ઔષધીય ગુણધર્મો પણ હોવાનું માનવામાં આવે છે. આદિ શંકરાચાર્યની ભૂમિકા. બદ્રીનાથ ધામના વર્તમાન સ્વરૂપનું શ્રેય 8મી સદીના મહાન સંત આદિ શંકરાચાર્યને જાય છે. તેમણે નારદ કુંડમાંથી ભગવાન બદ્રીનાથની મૂર્તિ કાઢી અને અહીં ફરીથી સ્થાપિત કરી. બદ્રીનાથ ધામ પાછળની પૌરાણિક કથાઓ. બદ્રીનાથ ધામ સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે. એક દંતકથા અનુસાર ભગવાન વિષ્ણુએ અહીં તપસ્યા કરી હતી અને દેવી લક્ષ્મીએ પોતાને બદ્રી વૃક્ષ એટલે કે આલુના ઝાડમાં પરિવર્તિત કરી તેમને છાંયો પૂરો પાડ્યો હતો. તેથી આ સ્થળનું નામ બદ્રીનાથ રાખવામાં આવ્યું. બીજી એક દંતકથા અનુસાર પાંડવોએ સ્વર્ગ તરફ જવા માટે અહીંથી પોતાની યાત્રા શરૂ કરી હતી. ઊંચાઈ પર મંદિર. બદ્રીનાથ ધામ લગભગ 3133 મીટર એટલે કે 10,279 ફૂટની ખૂબ જ ઊંચાઈ પર આવેલું છે. આ ઊંચાઈને કારણે શિયાળામાં અહીંનું તાપમાન ખૂબ ઠંડુ રહે છે અને આ જ કારણ છે કે શિયાળામાં મંદિરના દરવાજા બંધ રહે છે. મિત્રો, હવે આપણે બદ્રીનાથ મંદિરના રહસ્ય વિશે જાણીશું. બદ્રીનાથ મંદિરમાં ભગવાન બદ્રીની સામે એક દીવો પ્રજ્વલિત રહે છે. મંદિરના દ્વાર જ્યારે 6 મહિના સુધી બંધ હોય છે ત્યારે પણ આ દીવો બુઝાતો નથી. બીજું, ભગવાન બદ્રીનાથની મૂર્તિને લેપ કરવા માટે અને સતત પ્રજ્વલિત રહેતા દીવા માટે તેલ દર વર્ષે તિહરીના રાજમહેલમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ કાઢે છે. તેલ કાઢવાની આ પ્રક્રિયા મહારાણીની આગેવાનીમાં થાય છે. બદ્રીનાથ ધામમાં ભગવાન બદ્રીની જે ધ્યાન મુદ્રાવાળી મૂર્તિ છે તેના વિશે માન્યતા છે કે તે શાલિગ્રામ શિલામાંથી બનેલી છે. આ મૂર્તિને આદિ શંકરાચાર્યએ પોતાના યોગ બલથી શોધી અને મંદિરમાં વિધિ વિધાનથી સ્થાપિત કરાવી હતી. સાથે જ તેની નિરંતર પૂજા થાય અને સુરક્ષા થાય તે માટે જ્યોતિર્મઠની સ્થાપના કરી હતી. બદ્રીનાથ ધામમાં ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવા માટે દક્ષિણ ભારતના કેરળથી પૂજારી આવે છે. મંદિરમાં પૂજા કરવાનો અધિકાર માત્ર તેમને જ હોય છે. ભગવાન બદ્રીની પૂજા કરવાનો અધિકાર શંકરાચાર્યએ તેમને આપ્યો હતો. સમુદ્રની સપાટીથી 3000 ફીટ ઊંચાઈએ આવેલા ભગવાન બદ્રીનાથના આ મંદિર વિશે એવું માનવામાં આવે છે કે એક દિવસ નર અને નારાયણ પર્વત એક થઈ જશે, જેના કારણે બદ્રીનાથ ધામ જવાનો રસ્તો બંધ થઈ જશે. આવું થશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોને ભવિષ્ય બદ્રી નામના તીર્થ પર દર્શન આપશે. બદ્રીનાથ મંદિરમાં નર અને નારાયણના વિગ્રહની પૂજા થાય છે. તેના વિશે એવું કહેવાય છે કે
કે જે વ્યક્તિ અહીં આવીને દર્શન કરે છે તેને ફરીથી પૃથ્વી પર જન્મ લેવો પડતો નથી, એટલે કે તે જન્મ અને મૃત્યુના ચક્રથી મુક્તિ મેળવે છે. આ મંદિરમાં શંખ વગાડવા પર પ્રતિબંધિત. હિન્દુ ધર્મમાં શંખનું વિશેષ મહત્વ છે. દરેક શુભ કાર્યમાં પૂજા શરૂ કરતા પહેલાં શંખને વગાડવાનું પણ વિધાન છે અને શંખ વગાડ્યા બાદ શંખમાં પાણી નાખી અને પવિત્રતા માટે બધા પર છાંટવામાં આવે છે. તમને એ જાણીને આશ્ચર્ય અવશ્ય થશે કે આ મંદિર ભગવાન વિષ્ણુનું છે, પરંતુ આ મંદિરમાં શંખ વગાડવો પ્રતિબંધિત છે. વૈજ્ઞાનિક કારણ એવું કહે છે કે બદ્રીનાથ ધામમાં હિમવર્ષાથી આખું બદ્રી ક્ષેત્ર બરફથી ઘેરાયેલું હોય છે. વિજ્ઞાન અનુસાર દરેક જીવ કે કોઈ પણ પદાર્થની પોતાની આવર્તન હોય છે. આવી સ્થિતિમાં જો અહીં શંખ વગાડવામાં આવે તો તેનો અવાજ પર્વતો સાથે અથડાય છે અને પડઘો પાડે છે, જેના કારણે બરફ ફાટવાની કે બરફનું તોફાન આવવાની શક્યતા છે. વૈજ્ઞાનિકો કહે છે કે ચોક્કસ ફ્રીક્વન્સીનો અવાજ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જ્યારે આવું થાય છે ત્યારે પર્વતોમાં ભૂસ્ખલનનું જોખમ વધી જાય છે. તેથી જ બદ્રીનાથમાં શંખ વગાડવામાં આવતો નથી. મિત્રો, હવે આપણે જાણીશું શંખ ન વગાડવાનું ધાર્મિક કારણ. શંખ ન ફૂંકવા પાછળ કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ છે. શાસ્ત્રોમાં વર્ણવેલ કથા અનુસાર એક વખત દેવી લક્ષ્મી બદ્રીનાથ ધામમાં ધ્યાનમાં બેઠા હતા. તે દરમિયાન ભગવાન વિષ્ણુએ શંખચૂર્ણ નામના રાક્ષસનો વધ કર્યો અને હિન્દુ ધર્મની માન્યતાઓમાં વિજય પર શંખ વગાડવામાં આવે છે. પરંતુ વિષ્ણુજી લક્ષ્મીજીના ધ્યાનભંગ ના થાય તેથી શંખ ના વગાડ્યો, તેથી તેમને શંખ ન ફૂંક્યો. આવી જ બીજી દંતકથા અનુસાર આ વિસ્તારમાં એક ઋષિ રાક્ષસોનો નાશ કરી રહ્યા હતા, ત્યારે અતાપી અને વાતાપી નામના રાક્ષસો ત્યાંથી ભાગી ગયા. જ્યારે અતાપી પોતાનો જીવ બચાવવા માટે મંદાકિની નદીના આશ્રયમાં ગયો, જ્યારે વાતાપી પોતાનો જીવ બચાવવા માટે શંખની અંદર સંતાઈ ગયો. આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે જો તે સમયે કોઈ શંખ વગાડે તો રાક્ષસ તેમાંથી ભાગી જાય છે, જેના કારણે બદ્રીનાથ ધામમાં શંખ વગાડવામાં આવતો નથી. તો મિત્રો, આજે આપણે બદ્રીનાથ ધામ વિશેની વાત કરી. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરજો, અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.